આજે તો છે ને મારે ભરેલી કોબીનું શાક બનાવવાનું છે, એટલે કોબીને ધોઈ એના પત્તા અલગ કરી લીધા છે. તો હવે મસાલો ભરવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈશું, જેમાં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, ચાટ મસાલો, ગરમ મસાલો, આદુ લસણ મરચાની પેસ્ટ, લીલા ધાણા અને લીંબુ નાખી અને પાણી નાખીને આપણે સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે આ પેસ્ટને આપણે કોબીના પત્તામાં લગાવી અને ફોલ્ડ કરી અને એને 10 મિનિટ માટે આપણે બધાને સ્ટીમ કરવાના છે. સ્ટીમ થયા બાદ છે ને આપણે ગ્રેવી તૈયાર કરવાની છે. એમાં ટમેટા, ડુંગળી અને આદુ અને મરચાં કરવાના છે. તેલ ગરમ થયા બાદ આપણે છે ને આદુ લસણ મરચાની પેસ્ટ, જીરું, ડુંગળી નાખી અને આપણે પછી જે ગ્રેવી તૈયાર કરી હતી એ નાખી દેવાની છે, જેમાં મીઠું, હળદર અને લાલ મરચું પાવડર, ગરમ મસાલો નાખી અને સરસ મજાનું એને ગ્રેવી પકવી લેવાની છે. બસ એમાં છે ને અડધો ગ્લાસ પાણી નાખી અને જે આપણે સ્ટીમ કરેલા કોબીના પત્તા છે ને એને આપણે એમાં મૂકી દેવાના છે અને 10 મિનિટ માટે છે ને ઢાંકણ ઢાંકી અને પકવી લેવાનું છે. અને બસ સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ જાય એટલે ધાણાથી ગાર્નિશ કરી લેવાનું છે. અને આની ગ્રેવી એક નંબર બની હતી. જોકે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.